આપણે તમારો 10મો પાઠ ડાંગવનો અને આપણે જોઈશું. હવે તમારો જે આ પાઠ છે એ બહુ જ સરસ છે. આ પાઠની અંદર નૈસર્ગિક સૌંદર્યતા, એનો મતલબ અલગ અલગ સ્થળે જે સ્થળની સુંદરતા છે એ સૌંદર્યનું વર્ણન કરતો આ પાઠ છે. હવે આ પાઠ ડાંગવનો અને એના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર. મહેન્દ્રસિંહ પરમારનો જન્મ 22/10/1967ના રોજ થયો હતો. પહેલાં આપણે થોડીક પ્રસ્તાવના જોઈશું. લેખકનો પરિચય આપણે જોઈએ તો કે મહેન્દ્રસિંહ તખ્તસિંહજી પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. તેઓ વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે. એમનું ગદ્ય એક આગવી ભાત પાડે છે. ભાત એટલે રીત, તરે. તેમના પ્રથમ નામનો વિવેચન સંગ્રહ, પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે. હવે આ તમારો પાઠ છે, આ નિબંધ છે એ રખડુનો કાગળમાંથી લેવામાં આવ્યો છે. અહીંયા તમે જુઓ પ્રસ્તાવનામાં એમ કહ્યું છે આ નિબંધ, કેમ કે આ પાઠનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે. આ પાઠનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે. આ પાઠ એ રખડુના કાગળમાંથી લેવામાં આવ્યો છે. એનો મતલબ આ પાઠની મૂળ કૃતિ એ રખડુનો કાગળ બનશે. પોતે કરેલા નર્મદા કિનારા અને ડાંગના જંગલોના પ્રવાસના સંસ્મરણોને લેખક પત્ર રૂપે પોતાના બાપુજીને લખે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આખો પાઠ છે ને એક અલગ જ પ્રકારનો છે, અલગ જ પ્રકારની ગદ્ય શૈલીમાં છે. આ પાઠની અંદર લેખક મહેન્દ્રસિંહ પરમાર પોતાના બાપુજીને નર્મદા નદીના કિનારે અને આહવા એ ડાંગ જિલ્લામાં આવેલું એક સરસ મજાનું રળિયામણું સ્થળ છે. એટલે કે નર્મદા નદીના કિનારે અને આહવામાં એ ફરેલા એ બધું આબેવ વર્ણન કરતો પોતાના પિતાજીને પત્ર લખે છે. એટલે લેખક પોતાના પિતાજી બાપુજીને પત્ર લખે છે. એ સ્વરૂપે આખો પાઠ રચાયેલો છે, જેમાં લેખકનો રખડુ સ્વભાવ, સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દૃષ્ટિ અનુભવાય છે. અહીં લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ નાતો છે. તો સાથે ગુજરાતના એક રળિયામણા પ્રદેશ ડાંગના પ્રાકૃતિક સૌંદર્ય તથા ત્યાંના લોકોની વિશેષતાઓ પણ આ નિબંધમાં અત્યંત લાઘવથી વર્ણવાય છે. લાઘવ એટલે કે ટૂંકાણ. એટલે કે પાઠની અંદર ગુજરાતના રળિયામણો પ્રદેશ એવો ડાંગ જિલ્લો અને આ ડાંગ જિલ્લામાં આવેલું આહવા એકદમ નયનરમ્ય અને રમણીય સ્થળ છે. ત્યાંના વૃક્ષો, ત્યાંનું ગીચ લીલોતરીવાળા વૃક્ષોની ખીણ, ત્યાંથી હરીફાઈ કરતા, સૂર્ય સાથે હરીફાઈ કરતા સાગના ઊંચા વૃક્ષો, રાત્રે જોવા નીકળીએ ત્યારે ચોતરફ ફરતા આગિયા, એકદમ સુંદર રળિયામણું એણે દ્રશ્ય આ પાઠની અંદર ઊભું કર્યું છે. આ સાથે લેખકનું સંવેદનશીલ પણ ઘૂંટાતું જાય છે. આ આખી વાત કરવા માટે પત્ર શૈલી પસંદ કરીને લેખકે પોતાની અને ભાવકની વચ્ચે એક અંગત સેતુ રચ્યો છે. સેતુ એટલે પુલ. નિબંધનું ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળું છે. ગુજરાતી ગદ્યની એક જુદી જ તરેહ એમાં છે. તરેહ એટલે કે ભાત. હવે આપણે જોઈએ તો સરળ ભાષામાં તમને કહું તો અહીંયા લેખક મહેન્દ્રસિંહ પરમારે પાઠની અંદર નર્મદા એટલે કે ભરૂચમાં આવેલા નર્મદાના અલગ અલગ રૂપ, એ નદીની કિનારેની સૌંદર્યતા, આ બધું જ સરસ મજાનું વર્ણન કર્યું છે. ત્યાં આવેલું કબીરવડ, આ બધાનું પણ સરસ મજાનું એને વર્ણન કર્યું છે. ત્યારબાદ એણે ડાંગ જિલ્લામાં આવેલું આહવા, એકદમ સુંદર અને રમણીય સ્થળ, એનું પણ બહુ સરસ મજાનું સુંદર વર્ણન કર્યું છે. તો આપણે આ બધું જ આ પાઠની અંદર જાણે કે પ્રવાસ કરવા નીકળ્યા હોય એ રીતે આનો પાઠનો આસ્વાદ લેવાનો છે. તો મિત્રો ચાલો હવે આ સુંદર મજાનો પાઠ, આ લલિત નિબંધનો આપણે
પાઠ સમજીશું. હવે આ પાઠ એક અલગ તરહ છે કે લેખક છે એ પોતાના પિતાજીને પત્ર લખે છે કે પોતે લેખક આહવા અને નર્મદા કિનારે ફરવા ગયા, એકવાર તો ગયા હતા, ત્યારના પત્ર લખવાનું વિચારતા હતા અને હવે એણે ફરીથી પોતાના બાપુજીને પત્ર લખી નાખ્યો છે. એટલે આખો પત્ર લેખકનો એના પિતાજીને પત્ર લખ્યો એ આખો પત્ર એ આપણો પાઠ બની જશે. જોઈએ આપણે પાઠની શરૂઆતમાં જ જુઓ એણે સંબોધન કર્યું છે. પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ને ત્યારનો તમને લખવા ધારતો હતો. એ પછી ફરી એકવાર જઈ આવ્યો. જો અહીંયા એણે એના બાપુજીને કીધું છે કે બાપુજી, અગાઉ અંકલેશ્વર ગયો, આહવા ગયો, ત્યારનો એ બાપુજીને લખવા ધારતા હતા કે અંકલેશ્વર કેવી જગ્યા છે, આહવા કેવી જગ્યા છે. એ પછી ફરી એકવાર લેખક જઈ આવ્યા. લખ્યા વગર ન ચાલે ને એવું થઈ ગયું. એ અનુભવોને પુનઃસ્મૃત કરવાનો હવે પ્રયત્ન કરું છું. આ અનુભવોને પુનઃ એટલે કે ફરીથી, સ્મૃત એટલે કે યાદ કરવાનો હવે લેખક પ્રયત્ન કરે છે. એટલે કે બધી જે પુનઃસ્મૃતિ છે, ફરી બધા અનુભવ છે એ હવે પાઠમાં રજૂ કરશે. તો પાઠ જુઓ કે આહવા જતા પહેલાં 3 દિવસ અંકલેશ્વર રોકાયો. આહવા જતા પહેલાં 3 દિવસ અંકલેશ્વર રોકાયો. અંકલેશ્વર મને પ્રિય છે. મિત્રો મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક એટલે કે મારું પ્રિય સ્થળ. લેખક અહીંયા એવું કહે છે કે મિત્રો અંકલેશ્વર લેખકને અતિ પ્રિય જગ્યા અને મિત્રો એને મજાકમાં ગંદકેશ્વર કહે છે. હવે આ ગંદકેશ્વર એટલે કે અંકલેશ્વર છે એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક છે. એશિયામાં સૌથી વધુ જો કારખાના હોય તો બીજા નંબરે જો કોઈ ઔદ્યોગિક મથક આવતું હોય તો એ અંકલેશ્વર છે. કેમ કે અંકલેશ્વરની અંદર ઘણી બધી ફેક્ટરી અને મિલો છે. લેખક કહે છે આ છતાંય મારું પ્રિય સ્થળ છે. અહો, એક વૈચિત્ર્ય, અરે આશ્ચર્ય, એની દુર્ગંધ સાથે એક ઘરોબો કેળવાઈ ગયેલો. એટલે કે અંકલેશ્વરમાં જે દુર્ગંધ આવે, દુર્ગંધ એટલે કઈ કે આટલા બધા કારખાના હોય એટલે કેમિકલની ને એની બધી જે ખરાબ દુર્ગંધ આવે એ બધા સાથે ઘરોબો કેળવાઈ ગયો. ઘરોબો એટલે પોતિકાપણું, કે એ આવે ને તો જ એમ લાગે કે નહીં આ મારી પ્રિય જગ્યા છે. તો એની સાથે એક અંગત એક ઘરોબો કેળવાઈ ગયેલો. પણ લેખક કહે છે હું સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતા આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર એ મારી પ્રિય જગ્યા છે. લેખક કહે છે કે અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જઈએ, ભરૂચમાં આવેલો એનું નાકું એટલે જે ઘણા બધા રસ્તાઓ ભેગા થતા હોય એ જગ્યા. એટલે ત્યાંથી બોરભાઠા થઈને આગળ જતા આવતી ભેખડવતી નર્મદાને કારણે, ભેખડવતી એટલે ભેખડોવાળી નર્મદાને કારણે અંકલેશ્વર એ મારી પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચ આસને બેસીને કેટલી વાર સૂર્યાસ્ત જોવાની મજાને લૂંટી છે. લેખક કહે છે ઉચ્ચ આસન એટલે કોઈ પર્વત પર, ઊંચી જગ્યાએ, આ બધી જગ્યાએ ઊંચા આસન પર બેસીને કેટલી વાર આમ સૂર્ય અસ્ત થતો હોય ને એ જોવાની, જેને આપણે સનસેટ કહીએ. સનસેટ એટલે સૂર્ય અસ્ત થવો, એ જોવાની મજાને લૂંટી છે. એટલે નર્મદા નદી હોય, જો મિત્રો કલ્પના કરજો કે નર્મદા નદી હોય અને એ જ ત્યાં ક્ષિતિજ કહેવાય. ક્ષિતિજ એટલે જ્યાં આકાશ અને ધરતી એ એક થતાં દેખાય એવી રેખા પટ્ટી, એને ક્ષિતિજ કહેવાય. આપણે તમે જુઓ તો દૂર દૂર ખુલ્લું મેદાન કેમ હોય તો ધરતી અને આકાશ એક થતા હોય ને એવી એક ક્ષિતિજ રેખા હોય. તો અહીંયા ફરી સમજો કે કેટલી વાર સૂર્યાસ્ત જોવાની મજાને લૂંટી છે. અસ્તાચળે પહોંચેલા
સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે છે. વાક્ય બહુ મહત્વનું છે, બરાબર સમજજો. લેખક એવું કહે છે કે આ ભેખડવતી નર્મદા છે ને, એ નર્મદા નદી ભરૂચમાંથી વહે છે, અંકલેશ્વરમાંથી વહે છે. એટલે અંકલેશ્વર એ મારી પ્રિય જગ્યા છે. લેખક કહે છે કે ઉચ્ચ આસને બેસીને કેટલી વખત આ સૂર્યાસ્ત જોવાની મજાનો આનંદ લીધો છે. હવે અસ્તાચળ, પેલા શબ્દાર્થ સમજી લેજો. અસ્તાચળ, અસ્તાચળ એટલે એવો કાલ્પનિક પર્વત કે જેની પાછળ સૂર્ય અસ્ત થાય છે. અસ્તાચળ એટલે જે પર્વતની પાછળ સૂર્ય અસ્ત થાય છે એવો એક કાલ્પનિક પર્વત. બાકી આપણને ખબર છે કે સૂર્ય અસ્ત થતો જ નથી, બરાબર? સૂર્ય અસ્ત થતો જ નથી, પરંતુ એવી કલ્પના કરતો એક પર્વત જેને અસ્તાચળ કહેવાય. તો અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળવતી, જળવતી એટલે જળવાળી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે છે. બરાબર સમજો. લેખક જે કલ્પના કરે છે કે એવો કાલ્પનિક પર્વત છે કે સૂર્ય એની પાછળ અસ્ત થઈ ગયો. સૂર્ય અસ્ત થતો જ નથી, પણ એવો કાલ્પનિક પર્વત જેનું નામ છે અસ્તાચળ, કે આપણને એમ લાગે કે આ પર્વતની પાછળ સૂર્ય આથમી જાય છે. તો છેક સૂર્ય અસ્ત થતો હોય ને, અસ્તાચળ પાસે પહોંચી જાય ને, એટલે હવે એની ક્ષિતિજ, ક્ષિતિજ એટલે જો નર્મદા નદી છે, ઉપર આકાશ છે, અને આકાશ અને નદીનું પાણી છે ને એ એક થતું લાગે ને એવી રેખા, એને ક્ષિતિજ કહેવાય. બરાબર વિચારજો કે આ સૂર્ય મહારાજ અસ્ત થવા આવ્યા છે એટલે ઓલી નદી અને આકાશ, અને આ સૂર્ય ડૂબતો હોય, આકાશ અને પાણી, નદીનું પાણી એ એક થતું હોય, અને સૂર્ય આમ ડૂબવા આવ્યો હોય, અસ્ત થવા આવ્યો હોય એવી જળવતી નર્મદાની સપાટી, એની જે સપાટી છે એના પર એ સૂર્યનો જે પ્રકાશ છે એ છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે છે. લાલ કાર્પેટ, કાર્પેટ એટલે જાજમ થાય, કાર્પેટ એટલે જાજમ. જાણે કે ઓલા સૂર્ય મહારાજ છે એનો આથમ તો એકદમ કેસરી પ્રકાશ, એ આમ પાણી ઉપર આખો પ્રકાશ પડે ને એટલે પાણી આખું કેસરી લાગે. સૂર્ય અસ્ત થતો હોય એટલે નર્મદા નદીનું જે પાણી છે એ કેસરી લાગે. સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે, આખી વચ્ચે નદી છે, લેખકની અને સૂર્યની વચ્ચે નદી છે. આ નદીનું પાણી કેવું બની જાય? કેસરી રંગનું બની જાય. એટલે આ સૂર્ય મહારાજ જાણે નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે છે. અને આ રાજમાર્ગે લેખક કહે છે ટપ ટપ કરતા દોડીને એમને મળવા જઈએ ને, સૂર્યને મળવા જઈએ. સૂર્યને કાંઈ મળવા ન જોઈએ પાણી ઉપરથી, પણ એક કાલ્પનિક વાત છે કે સૂર્યને જોવા હજી જઈએ ત્યાં તો એ ગાયબ થઈ જાય છે. એનો મતલબ સૂર્ય અસ્ત થઈ જાય છે. એટલે સૂર્ય કઈ જગ્યાએ ડૂબે છે એ જોવા મળતું નથી. મિત્રો, આ જે વાક્ય છે ને એ સજીવારોપણ અલંકાર છે. ફરી હું વાક્ય બોલું છું. અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. આ વાક્ય તમારે ટીક કરજો, અંડરલાઈન કરજો કે આ વાક્ય એ સજીવારોપણ અલંકાર થાય. હવે તમે સમજો કે સજીવારોપણ અલંકાર કોને કહેવાય? તો કે નિર્જીવ વસ્તુમાં પણ સજીવનું આરોપણ કરવામાં આવે ને એટલે સજીવારોપણ અલંકાર બને. ઉદાહરણ તમને આપું કે વૃક્ષો વાતો કરતા હતા. આપણને ખબર છે કે વૃક્ષ છે સજીવ, પણ એ વાતો ન કરી શકે, તો એ સજીવારોપણ અલંકાર થાય. આપણે એમ કહીએ કે ખળખળ નદીનો પ્રવાહ એક ગીત ગાતો હતો, તો નદીનું પાણી એ ગીત ન ગાતું હોય, તો એમ એ નદીની અંદર સજીવનું આરોપણ કર્યું. સૂર્ય ક્રોધ વરસાવતો હતો, તો એ સૂર્ય ક્રોધ ન વરસાવે, એ તાપ જ વરસાવે, પણ છતાં એમાં સજીવનું આરોપણ કર્યું. એમ અહીંયા જુઓ કે અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ, સૂર્ય આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવે છે. સૂર્ય મહારાજ કાંઈ આમ લાલ કાર્પેટ ન બિછાવે કે ચાલો અહીંથી આ કાર્પેટ ઉપર જાજમ પર દોડીને આવો.
તો આ સૂર્ય કાર્પેટ પાથરતો નથી, પણ આ એક લેખકની કલ્પના છે કે એકદમ કેસરી પાણી થઈ જાય એટલે જાણે એને કાર્પેટ પાથર્યું અને એમ થાય રાજમાર્ગે દોડીને જઈએ ત્યાં તો સૂર્ય અસ્ત થઈ જાય. તો આ એક કાલ્પનિક વાત છે, આમાં સજીવનું આરોપણ છે. એટલે આ કાર્પેટ બિછાવી આપે એ સજીવારોપણ અલંકાર બનશે. આ રાજમાર્ગે ટપટપ કરતા દોડીને એમને મળવા જઈએ ત્યાં તો આ સૂર્ય મહારાજ ગાયબ થઈ જાય. એટલે ક્યાં થાય છે એનો ખ્યાલ આવતો નથી. લેખક કહે છે કે નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. ઝંકૃત એટલે ઈચ્છિત કરવું, કે હંમેશા કંઈક નવું જાણવાની, નર્મદાને જોવાની, એના અવનવા રૂપને માણવાની ઈચ્છા ક્યારેય પૂરી જ થતી નથી. નર્મદાએ મને હર હંમેશા ઝંકૃત ઈચ્છિત જ કર્યો છે. કોઈ પણ રૂપમાં એ નદી જાણે કે મને તાણી જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જો એણે કાંસમાં આપ્યું છે, જો કે સામો પ્રવાહ તો કહેવાનો જ, ભરતીની અસર હોય ને તો છેક સુધી તમે શંકિત જ રહો કે શું નદીએ વેણ બદલ્યું, એટલે કહેવા માટેનો જ સામો પ્રવાહ છે. નર્મદાએ લેખકને હંમેશા કંઈક ને કંઈક જાણવા હંમેશા એક ખેંચાણ ઉત્પન્ન કર્યું છે. જમણી બાજુ લેખક કહે છે સામા પ્રવાહે જાઓ તો કબીરવડ, નારેશ્વર, જબલપુર અને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળો. કેમ કે આ જેટલા સ્થળો કીધા ને એ બધી જગ્યાએ નર્મદા નદી વહે છે. કબીરવડ છે, નારેશ્વર છે, આ ભરૂચમાં આવેલા સ્થળો છે. કબીરવડ અને નારેશ્વર એ ભરૂચમાં આવેલા સ્થળો છે. જબલપુર એટલે ભેડાઘાટ, કે જ્યાં ધુઆધારનો ધોધ વહે છે, અને આ ધુઆધારનો ધોધ એ નર્મદા નદીનો જ એક રૂપ છે. તો આ જબલપુર, અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળો. એટલે જમણી બાજુ નર્મદાના આ બધા રૂપ, કબીરવડ, નારેશ્વર, જબલપુર, અમરકંટક, આ બધે નર્મદા નદી વહે છે. તો ત્યાં લેખક કહે છે હું દોડ્યો જ જાઉં છું. અને આમ જો ડાબી તરફ જઈએ ને એ પ્રવાહ સાથે વહું ને તો સમુદ્રમાં, એનો મતલબ દરિયાઓ, આ નર્મદા નદી છે એ દરિયામાં ભળી જાય છે. લેખક કહે છે ત્યાંથી તો ક્યાંનો ક્યાંય, એનો મતલબ ફરવાનો કોઈ અંત જ નથી. લેખક કહે છે આ નર્મદાનો જે પ્રવાહ છે એ લેખકને હંમેશા ખેંચી જ જાય છે, અને આ નર્મદા નદીને કારણે લેખક બધી જગ્યાએ ફર્યા જ કરે છે. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ. કબીરવડ એ ભરૂચમાં આવેલું સ્થળ છે જ્યાં કબીરવડ એકલા વડલાઓ જ છે. કબીરવડ જઈએ તો એનો જે કિનારો છે ત્યાંથી હોડીમાં બેસીને નર્મદા નદી પાર કરવાની, અને સામે કિનારે જાઓ ને એટલે તે એકલા વડલાઓ છે. એટલે ત્યાં કબીરજીએ તપ કરેલું, એટલે પવિત્ર ને ધાર્મિક સ્થળ મનાય છે. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ. કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ, કેમ કે આ જગ્યા એટલી પવિત્ર અને ધાર્મિક છે કે કેટલા બધા તપસ્વીઓએ ત્યાં તપ કરેલા છે. નાહીએ ને ત્યારે તો આખી નર્મદા એ આપણી જ હોય. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાઈ રહીએ. કાલાંતર એનો મતલબ સમયના અંત સુધી નર્મદા નદીમાં જાણે કે નાયા જ કરીએ. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ ઉઘાડતું આવે. હવે આ નર્મદા નદીમાં એક અંજલિ ભરીએ, અંજલિ એટલે ખોબો, અંજલિ એટલે ખોબો, એક ખોબો આ નર્મદા નદીનું પાણી ભરીએ તો હાથમાંનું જળ એ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ, સન્નિધિ એટલે સમીપતા, નજીકતા, ઉઘાડતું આવે. એનો મતલબ અત્યારે વર્તમાન કાળમાં આપણે માનો કે જઈએ અને નર્મદા નદીનો આમ પાણીનો એક ખોબો ભરીને જળ આપણે રેડીએ ત્યાં તો જાણે ભૂતકાળના કેટલાય દ્રશ્યો આપણને યાદ આવે. લેખક કહે છે કે ભૂખ, તરસ બધું ભૂલી જવાય. નર્મદા નદીનો પ્રવાહ એટલો રમણીય છે કે ભૂખ લાગે તો જમવાનું મન ન થાય, તરસને પણ ભૂલી જઈએ. અને આવો આમ જે આખું રળિયામણું સુંદર દ્રશ્ય જોઈએ ને ત્યારે કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે. લેખકે રાજેન્દ્ર શુક્લની અહીંયા પંક્તિ આપણને જણાવી છે
કે મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. કવિ રાજેન્દ્ર શુક્લની અહીંયા પંક્તિ લખી છે કે આવા સરસ નર્મદા નદીના પ્રવાહ પાસે બેસીએ, કબીર વડે જઈએ, ત્યારે આવા નદીના કિનારે એકદમ આહલાદક વાતાવરણ હોય અને મુઠ્ઠી ચણા કે ધાણી હોય ખાવા, અને ઝરણાનું મીઠું જો પાણી મળી રહે, અને ઘેઘૂરની ઘટામાં, ઘેઘૂર એટલે ગાઢ, ઘેઘૂર એટલે ગાઢ અને ઘટા એટલે ઝુંડ, તો એકદમ ઘટાદાર કેટલા બધા વૃક્ષો હોય અને આપણને જો મુઠ્ઠી ચણા ને ધાણી ખાવા મળી જાય અને સરસ મજાનું ઝરણાનું મીઠું પાણી પીવા મળી જાય, તો આઠે પ્રહર ઉજાણી. આઠેય પ્રહર આપણે ઓલા શીલવંત સાધુમાં જોયું કે એક પ્રહર બરાબર 3 કલાક, એટલે 8 પ્રહર બરાબર 24 કલાક, એનો મતલબ એક દિવસ. તો કહેવાનો મતલબ રાજેન્દ્ર શુક્લનો અહીંયા એવો છે કે આટલો સરસ નદીનો પ્રવાહ હોય તો મુઠ્ઠી ચણા કે ધાણી એ ખાવા મળી જાય અને ઝરણાનું મીઠું પાણી મળી જાય અને આટલા બધા ઘેઘૂર ગાઢ ઝુંડની જેમ ઉગેલા વૃક્ષો, આટલું સરસ રળિયામણું સ્થળ હોય તો આઠે પ્રહર ઉજાણી જોઈ. ઉજાણી એટલે મિજબાની, ઉજવણી, સેલિબ્રેશન. તો આઠે પ્રહર આનંદ જ આવી જાય, આખો દિવસ આનંદ પડી જાય. તો રાજેન્દ્ર શુક્લની પંક્તિ અહીંયા નર્મદા નદીના કિનારે આવેલો એકદમ રમણીય સ્થળને એ વધારે સુંદર બનાવે છે. તો હવે લ્યો, લેખક કહે છે, લ્યો આ બધી નર્મદા નદીની વાત થઈ ગઈ, હવે આપણે આહવાની વાત કરું. લેખક કહે છે કે અત્યાર સુધી નર્મદા નદીના કિનારાની વાત થઈ, કબીરવડની વાત થઈ, પણ લ્યો હવે હું ડાંગ જિલ્લામાં આવેલું આહવાના સુંદર સ્થળની લેખક વાત કરે છે. લેખક કહે છે કે પહેલી વાર આહવા ગયો ને ત્યારે તો ઘાયલ જ થઈ ગયો. વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ, જુઓ ઉદ્ગાર ચિહ્ન છે. લેખક કહે છે પહેલી વાર આહવા ગયો ને ત્યારે ઘાયલ થઈ ગયો, એનો મતલબ આટલું બધું સુંદર રૂપ, એકદમ લીલોતરી, જ્યાં જુઓ ત્યાં વૃક્ષો, એકદમ સુંદર દ્રશ્યો. વન સંપદા એટલે વનની સંપત્તિનું આટલું બધું આદિમ એટલે શરૂઆતનું, પ્રારંભનું મનોહર રૂપ, મનોહર એટલે સુંદર રૂપ. લગભગ બધું જ વિસરાઈ ગયું એટલે ભૂલાઈ ગયું. લેખકે જે એટલું સરસ દ્રશ્ય જોયું આહવામાં, એટલી બધી લીલોતરી જોઈ કે બધું ભૂલાઈ ગયું. આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. લેખક કે જે આહવાનું સ્થળ જોઈને બધું ભૂલાઈ જાય છે, અને આહવામાં લેખકના એક મિત્રવર્ય, એનો મતલબ એના સારામાં સારા મિત્ર, એનું નામ હતું જગદીશભાઈ. આ જગદીશભાઈનું ઘર એ એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ. સનસેટ પોઈન્ટ એટલે જ્યાં સૂર્ય અસ્ત થતો એકદમ નજીકથી દેખાય ને એવી જગ્યા. એટલે મિત્ર જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ. સનસેટ પોઈન્ટની ઊંચાઈથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી. જો મિત્રો અહીં તમારે કલ્પના કરવાની છે કે જે સનસેટ પોઈન્ટ છે, જે જગ્યા છે, એ ઊંચાઈ પર પર્વતો ઉપર ચડવું પડે ત્યારે સૂર્ય અસ્ત થતો આપણને દેખાય. તો લેખક આહવા ગયા, જગદીશભાઈ ઘર પાસે જાય તો સનસેટ પોઈન્ટ નજીક જ છે. હવે સનસેટ પોઈન્ટ પર્વત પર ચડીને એ સૂર્ય અસ્ત થવાની મજાને લૂંટે છે, પણ હવે એ ઊંચાઈથી એ નીચે જોવે છે ને, નીચેની જે જમીન, નીચે આવેલી જે જમીન છે, રંગભૂમિ છે, એ એકદમ જોવા જેવી સરસ મજાની દેખાય. એની રંગરમણા અદ્ભુત, એની રંગરમણા એટલે રંગોની સુંદરતા, રંગોની રમણીયતા. એકદમ સનસેટ પોઈન્ટ પર્વત પર ચડ્યા હોય અને એનો જે સુંદર મજાનો આછો કેસરી પ્રકાશ પથરાય અને નીચેની જે રંગભૂમિ જુઓ, એકદમ લીલોતરીવાળા વૃક્ષો જુઓ, એટલે એકદમ તમે જુઓ ને તો રંગનું એક અલગ જ રૂપ, સુંદર મજાના રંગો જોવાલાયક. એની રંગરમણા અદ્ભુત. દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય ને એવા ઘર. લેખક કહે છે સૂર્ય અસ્ત થતો હોય, કેસરી પ્રકાશ પથરાયેલો હોય
અને સનસેટ પોઈન્ટ ઊંચાઈ પર ચડીને સૂર્ય અસ્ત થતો હોય તો આમ ઊંચાઈથી નીચેની રંગભૂમિ જોઈએ, નીચેના ઘરને જોઈએ ને તો માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા એકદમ સવારનો પ્રકાશ કેમ પથરાણો હોય એવા રતુમડા પત્તાના, રતુમડા એટલે લાલાશ, લાલાશ પત્તાના હોય ને એવા ઘર. હવે પાછા એ ઘર સુધી દોડીને જતી સરપીલ ભૂખરી કેડીઓ. આમ ઉપરથી દ્રશ્ય બધું દેખાય કે ઓલા રતુમડા પત્તાના હોય એવા ઘર નાના નાના દેખાય છે ઊંચાઈએથી. વળી પાછી આમ નીચે જતા આમ બધી કેડી પડી હોય, કેડી એટલે સાંકડો રસ્તો, એકદમ આમ સરપીલ આકારની, સર્પ જેવા આકારની ભૂખરી, ભૂખરી એટલે રાખોડી રંગ, આછો રાખોડી રંગ એવી સરપીલ આકારની ભૂખરી કેડીઓ. ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલક. જો આ પણ વાક્ય સજીવારોપણ અલંકાર છે કે ખીણમાંથી, ઊંડી ઊંડી ખીણો હોય, આ ખીણમાંથી છેક સૂર્ય સાથે, સૂર્યને પહોંચવા માટે હરીફાઈ કરવા મથતા, મથવું એટલે પ્રયત્ન કરવો. ખીણમાં જોઈએ તો ખીણમાંથી ઉગેલા જે સાગના વૃક્ષો એકદમ ઊંચા, આ સૂર્ય સાથે જાણે હરીફાઈ ન કરવા બેઠા હોય કે જાણે સાગના વૃક્ષો એ ખીણમાંથી ઉગીને સૂર્યને પહોંચવાનો ઊંચા થયા હોય એવા આમ સાગના ઊંચા ઊંચા વૃક્ષો અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ. લીલપ એટલે લીલાશ, લીલોતરી. એટલે ખીણમાંથી સાગના ઊંચા ઊંચા વૃક્ષો જાણે કે સૂર્ય સાથે હરીફાઈ કરતા હોય. કંઈ સાગના વૃક્ષો સૂર્ય સાથે હરીફાઈ ન કરે, પણ લેખકને આ કુદરતી વાતાવરણને દર્શાવવાની એક ભાષા શૈલી. આ વાક્ય સજીવારોપણ અલંકાર છે, કારણ કે સાગના વૃક્ષો એ સૂર્ય સાથે હરીફાઈ ન કરે, એમાં સજીવનું આરોપણ કર્યું છે, એટલે આ સજીવારોપણ અલંકાર છે. આ વાક્ય અંડરલાઈન કરજો. ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની એટલે કે સાગના વૃક્ષ એની અને જમીન પર પથરાયેલા ઘાસ આ બંનેની પોતપોતાની લીલાશ. અને છાક એનો એવો, છાક એટલે નશો, કેફ, આ લીલોતરીનો નશો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારે, એકદમ લીલોતરીવાળું દ્રશ્ય જાણે સૂર્યપ્રકાશને આંટી મારી દે એટલું અદ્ભુત સુંદર દ્રશ્ય. નયન રમ્ય એનો મતલબ આંખમાં રમી રે, યાદ રહી જાય એવું. અને નયન મનોહર, નયન મનોહર એટલે આંખને સુંદર લાગે તેવું. નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થ છાયા અહીં જ પ્રત્યક્ષ થાય. લેખક કહે છે આહવા આવ્યો, આટલા સાગના ઊંચા ઊંચા વૃક્ષો, લીલોતરીવાળા ઘાસ પથરાયેલા, સૂર્યનો આછો પ્રકાશ, નશો એનો એવો કે જાણે સૂર્યપ્રકાશને આંટી મારી દે. અને જો નયન રમ્ય આંખને ગમી જાય એવું એકદમ મનોહર શબ્દોની જો ખરેખરી અર્થ છાયા હોય ને તો એ આપણને પ્રત્યક્ષ થાય કે આંખને જો કોઈ ગમે એવું સુંદરમાં સુંદર દ્રશ્ય હોય ને તો એ આહવામાં છે. લેખકનો કહેવાનો મતલબ એવો છે કે આહવામાં નયન રમ્ય અને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થ છાયા. અર્થ છાયા એટલે સમજો, અર્થ છાયા એટલે શબ્દ છે ને એ પોતાનો પૂરેપૂરો ખ્યાલ ન આપે, અર્થ ન આપે, પણ એની આછી માહિતી આપે, એને અર્થ છાયા કહેવાય. તો નયનરમ્ય અને નયન મનોહર જો શબ્દોને સુંદર દ્રશ્ય કહી શકાય ને તો લેખકે છે આ આહવાનું વન. એ આપણને પ્રત્યક્ષ થાય કે આંખને ગમે એવું દ્રશ્ય કયું હોય તો કે આ આહવા. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ અને અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો ને તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. સમજો, પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા, માનો કે ખીણ હોય, ઊંડાણ હોય, એટલે પવન છે ને આમ ઘુમરી વંટોળ ખાતું ખાતું ઉપર ચડે તો પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા એનો રંગ, જો આપણને એમ લાગે કે પવનનો રંગ ન હોય પણ દરેક વાતાવરણને એનો એક અલગ જ રંગ હોય છે. તમને એક સેજ કહીએ તો કે વરસાદ આવીને જાય તો તમે જુઓ વાતાવરણમાં એક અલગ જ રંગ છે. એકદમ તાપ પડતો હોય, તડકો પડતો હોય
તો એ વાતાવરણનો રંગ પણ અલગ જ છે. સાંજ પડતી હોય તો એ વાતાવરણમાં પણ રંગ છે. એટલે અહીંયા પણ એક ધૂંધળું દ્રશ્ય છે કે પવનનું વંટોળ ચડે ત્યારે તમે જુઓ આમ પવન હોય ને એમાં ધૂળના રચકણો ભળેલા હોય, એટલે વાતાવરણમાં કંઈક રંગ અલગ જ છે. તો અહીંયા એવી કલ્પના છે કે પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા એનો રંગ જુદો, એનો ગંધ સુગંધ પણ જુદી. જો દરેક વાતાવરણને પણ એક સુગંધ હોય છે, એની ગંધ વંટોળ ચડે એટલે પવનની રચકણો એ બધું શ્વાસમાં આવે. વરસાદ આવીને જાય તો એમાંય સુગંધ જુદી. તો આ રંગ, ગંધ અને અવાજ, પવનના સુસવાટા એ પણ એક અવાજ ઉત્પન્ન કરે. એટલે રંગ, ગંધ અને અવાજના ત્રિવિધ રૂપને, આ 3 પ્રકારના રૂપને ઊંડા શ્વાસ લો ને તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. અસ્તિત્વ એટલે હું હોવાનો ભાવ તમે પોતે મહેસૂસ કરી શકો, અનુભવી શકો કે આ પવનની લહેર કંઈક અલગ જ આવી અને એમાં રંગ પણ જુદો, એની ગંધ પણ જુદી અને એનો અવાજ પણ જુદો. વળી પાછી પવનની જાદુઈ લાકડી ફરે અને આ દૃશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. વળી પાછો પવન વધઘટ થઈ, પવનની જાદુઈ લાકડી વળી ફરી ગઈ તો આ દૃશ્ય એટલે દેખાવમાંય અલગ અને શ્રાવ્ય પવનનો અવાજ પણ અલગ. આ દૃશ્ય અને શ્રાવ્ય ચલચિત્ર આખું દૃશ્ય પરિવર્તન પામતું લાગે. એટલે જે પ્રમાણે પવનના સુસવાટા ફરે એ રીતે આપણને ચિત્ર પણ અલગ કુદરતનું દેખાય અને આપણને અવાજ પણ અલગ અલગ પ્રતીત થાય. જો સરસ મજાનું આખા કુદરત ઉપર જ લખાયેલો પાઠ છે, એટલે તમારે આ બધું અનુભવવું પડશે. હવે આ જેમ જેમ પવન અલગ અલગ થતો જાય છે એમ અલગ જ દ્રશ્ય ઉત્પન્ન થાય છે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું. સમીકરણ એટલે વ્યાખ્યા. લેખક કહે છે કે હમણાં જ વળી વરસાદ પડીને ગયો એટલે આ રંગભૂમિ એટલે નાટ્ય ભૂમિ અથવા તો નાટ્ય શાળા. તો આ રંગભૂમિનું આખું સમીકરણ બદલી નાખ્યું. એટલે જ્યાં આહવામાં લેખક ફરવા નીકળ્યા હતા એ વન વગડાનું દ્રશ્ય ફરી ગયું. વરસાદ નહોતો આવ્યો એ પહેલાં વાતાવરણ અલગ હતું. વરસાદ પડીને ગયો તો આખી વ્યાખ્યા બદલાઈ ગઈ. એક અલગ જ રંગ, અલગ જ સુગંધ અને અલગ જ અવાજ. તમે નજરે જુઓ ને તો વળી એનો જુદો જ સ્વાદ માણો. વરસાદ નહોતો ત્યારે એક અલગ અનુભવ, વરસાદ પડીને ગયો તો પણ એ તમે જુદો જ સ્વાદ માણો. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. લેખક કહે છે કે આહવાની જગ્યાએ હું બેઠો, વનવગડામાં બેઠો તો મને એક વિચિત્ર કંઈક અલગ જ પણ મજાનો એટલે કે સુંદર એક વિચાર આવ્યો કે વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે ને એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય. રિએક્ટ એટલે અસર, પ્રતિક્રિયા. સાંભળજો, લેખકને એક વિચાર આવે છે, હું તમને સાદી ભાષામાં સમજાવીશ હમણાં. લેખકને એક વિચાર આવ્યો કે વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ એટલે કંપારીવાળી અને ચેતના એટલે જીવ એને સ્પર્શે ને એવી આ આહવાની દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય. રિએક્ટ એટલે કેવો પ્રતિભાવ આવે, કેવી અસર થાય. એટલે કહેવાનો મતલબ લેખકનો એવો છે કે આહવા આટલું બધું અદ્ભુત રમણીય દ્રશ્ય છે કે કોઈ પણ ત્યાં સ્પંદનશીલ વ્યક્તિ આવે, કોઈ ચેતના જીવ કે પ્રાણી, પક્ષી કે મનુષ્ય અહીંયા આવે અને એને આ સ્પર્શી જાય એવું સુંદર દ્રશ્ય જોઈને દરેક માણસ કેવો રિએક્ટ કરે, એના પર કેવી અસર થાય. પદાર્થ તો એક જ છે, આહવાનું સ્થળ, પણ એને ઝીલનાર પાત્રો કેવા નોખા અને તોય હેમનું હેમ વળી. પદાર્થ તો એક જ છે, આહવાનું સ્થળ, પણ એને ઝીલનારા પાત્રો અલગ. કોઈ કેટલા બધા માણસો ત્યાં પ્રવાસ કરવા આવે. એક વ્યક્તિ છે એને એમ લાગે કે અરે વાહ, આહવા તો કેટલું સુંદર છે. કોઈક નીરસ વ્યક્તિ આવે તો એમ કે ઠીક, હવે એને લીલોતરી છે, બીજું તો શું. કોઈક વ્યક્તિ એમ કે ના સારું છે, આમ ફરવા જેવું ખરું. એટલે પાત્રો બધા અલગ અલગ છે,
પણ આ સુંદર દ્રશ્યની અસર બધા પર અલગ અલગ હોય છે. અને લેખક કહે છે જેમ હોય તેમ અંતે તો હેમનું હેમ. હેમ એટલે સોનું, સુવર્ણ, કનક. જો વાક્ય ફરી સમજાવું છું. લેખક એવું કહે છે કે આ આહવા આટલું સુંદર. લેખકે કીધું કે સનસેટ પોઈન્ટ છે, ત્યાંથી આપણે નીચેનો માનવ વસવાટને જોઈએ તો રતુમડા રંગના પત્તાના એવા મકાનો, એવા લાલાશ પડતા સરસ મજાના મકાન દેખાય. ત્યાં પછી સર્પિલ આકારની કેડીઓ, વળી પાછું એકદમ સાગ છે એના ઊંચા ઊંચા વૃક્ષો, એના ઘાસની અલગ જ લીલપ, એકદમ નયનરમ્ય દ્રશ્ય. વળી પાછી પવન ઘૂમરી ખાઈને આવે તો અલગ જ રંગ, અલગ જ એનો સુગંધ, અલગ જ પાછું અવાજ. આ બધા રૂપને આપણે અનુભવીએ. એટલે લેખક કહે છે કે આ બધા અનુભવ વિશ્વની કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે, સજીવ વ્યક્તિને સ્પર્શી જાય એવી આહવાની દુનિયાને જોઈને, આ આહવાના વનને જોઈને કોણ કેવો રિએક્ટ આપે? લેખક કે જ ગમે એ આપે. આહવા પદાર્થ તો એક જ છે. અહીંયા નરસિંહ મહેતાનું કાવ્યની પંક્તિ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. એની એક પંક્તિમાં એવું લખ્યું છે કે ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. એટલે નરસિંહ મહેતા એમાં એવું કહે છે કે અખિલ બ્રહ્માંડમાં, આખા વિશ્વમાં હે શ્રી હરિ તમે એક જ છો. ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા. સોનું છે, સોનું દ્રવ્ય એક જ છે. સોનું એ દ્રવ્ય એક જ છે, પણ એમાંથી સોની છે એ બુટ્ટી બનાવશે, વીંટી બનાવશે, એનો ટીકો બનાવશે, એની ઝાંઝરી બનાવશે, અલગ અલગ રૂપે ઘરેણાને બનાવે છે. તો ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા. નામ અલગ અલગ પડે, ભાઈ આને વીંટી કહેવાય, આને બુટ્ટી કહેવાય, આને બંગડી કહેવાય, પણ અંતે તો હેમનું હેમ. એમાં મૂળ તત્વ શું છે? સોનું. માટી છે તો માટીમાંથી માટલું બને, તાવડી બને, બીજા કોઈ વાસણો પણ બને, પણ એને તોડી નાખવામાં આવે તો એમાં રહેલું તત્વ તો માટી જ છે. એટલે અહીંયા કવિ લેખક છે એવું કહે છે કે વિશ્વની કોઈ પણ વ્યક્તિ અહીંયા આહવામાં આવે તો પદાર્થ તો એક જ છે કે આહવાનું આ સ્થળ, આ રણિયામનું સ્થળ. પણ કઈ વ્યક્તિ કેવો રિએક્ટ કરે જે હોય, લેખક કહે છે, પણ અંતે તો હેમનું હેમ. આહવા એટલે એકદમ સોનું, એકદમ સુંદર સ્થળ, એવું લેખક અહીંયા કહેવા ઈચ્છે છે. પછી તો લેખક કહે છે દંડકારણ્યના જુદા જુદા રૂપોને જોયા. દંડકારણ્યના અલગ અલગ રૂપને જોયા તો મહાલનું ડાંગ, વઘાઈનું ડાંગ, સુબીર, વાસંદા, શિવઘાટ, સાપુતારા. લેખક કહે છે બધે દોડા દોડ કરી મૂકી. બધે દોડા દોડ એટલે બધે ફરી આવ્યો. ક્યાંક ખૂબ ઊંચાઈથી ઊંડે સુધી તો ક્યાંક એકદમ ઊંડાઈથી ઊંચે સુધી. એનો મતલબ પર્વતોથી લઈને ખીણો સુધી અને ખીણને લઈને પર્વતો સુધી બધી જગ્યાએ લેખક કહે છે ચંચળતાથી ભમી લીધું. ચંચળતાથી એટલે ચપળતાથી, તરલતાથી. ચંચળતાથી એટલે ચપળતાથી. લેખક કહે છે ઊંડાઈએ ઊંચાઈએ બધી જગ્યાએ ફરી લીધું, ભમી લીધું, ફરી લીધું. ખીણને રસ્તે લેખક કે છે રાત્રે નીકળ્યો ને તો સ્તબ્ધ જ થઈ ગયો. હવે લેખક કે છે આહવામાં રાત પડી. હવે રાત્રે એ ખીણના રસ્તે નીકળ્યા તો સ્તબ્ધ થઈ ગયા. સ્તબ્ધ એટલે આશ્ચર્યમાં પડી ગયા. ચો તરફ આગિયા, ચો તરફ એટલે ચારે બાજુ. જો આગિયા, આગિયા એટલે એક પ્રકાશિત જીવડું છે જેને ઘણા લોકો ઝમકું કેવું કંઈક કહે છે કે ચો તરફ આગિયા. આગિયા એટલે એકદમ સ્ટાર જેવા ચમકતા હોય, અંધારામાં એ ચમકે. વાડીમાં અને ખેતરોમાં એને જોવા મળે. જુગનું, જુગનું કહેવાય, જુગનું આ આગિયા. તો આ ચો તરફ આગિયા જ છે. સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. લેખક કે જે રાત્રે ખીણના રસ્તે નીકળ્યો તો આશ્ચર્યમાં પડી ગયો. ચારે તરફ આગિયા, એનો મતલબ અંધારામાં આગિયા બધા ટમટમાટી મારે, એકદમ પ્રકાશમાં ચમકતા હોય. સાગના ઝાડ જાણે રાતોરાત શણગારી લીધા. એટલે સાગના ઝાડની ઉપર આગિયા ફરતા હશે. એટલે સાગના ઝાડ છે જાણે એમાં આમ ચમકદાર ઓલી સિરીઝ ન કરી હોય,
દિવાળીમાં લગાડેલી સિરીઝ કરી હોય એમ સાગના વૃક્ષોની આજ્ઞાઓએ શણગારી લીધા, ચમકતું થઈ ગયું. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ. હવે આપણે ઉપર જોઈએ તો તારા ચમાટી કરતા તારા ખચિત એટલે તારાથી ભરેલું આકાશ. અને અહીં નીચે આજ્ઞા. લેખક કે જે ઉપર નજર કરો તો ચમકતા તારાઓ, નીચે નજર કરો તો બધી જગ્યાએ ચોતરફ આજ્ઞા પણ સરસ મજાના ઓલા સ્ટારની જેમ, તારાની જેમ ચમકે છે. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે છે. વળી પાછું લેખકને કવિ રાજેન્દ્ર શુક્લની પંક્તિ યાદ આવી ગઈ. રાજેન્દ્ર શુક્લએ લખ્યું છે કે સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું. સ્થાનનો ફરક અમથો, માત્ર સ્થાન જગ્યાનો જ ફરક છે. ફરક એટલે ભેદ, જુદાપણું. મૂળમાં તો અજવાળું છે, તારકો શિખરે સોહે આગિયા તરાઈમાં. રાજેન્દ્ર શુક્લ એમ કહે છે કે આવું દ્રશ્ય જોયું હોય ને, કે લેખકે કીધું આહવામાં ઉપર આમ આકાશમાં નજર કરો તો એકદમ તારાઓથી આકાશ ભરેલું છે, ચમકે છે તારાઓ. નીચે નજર કરો તો બધે ચોતરફ આજ્ઞા છે. તો અહીંયા આજ્ઞા, ઉપર તારાઓ, તો સ્થાનનો ફરક અમથો, માત્ર જગ્યાનો જ ભેદ છે કે ઓલો આકાશ છે અને આજુબાજુનું વાતાવરણ છે. મૂળમાં તો અજવાળું, બંનેના મૂળમાં અજવાળું જ છે. ત્યાં તારાઓ આકાશમાં પ્રકાશિત કરે છે અને નીચે આજ્ઞા છે એ બધી જગ્યાને પ્રકાશિત કરે છે. બંનેની વાત તો અજવાળાની જ છે. તારકો શિખરે સોહે, તારકો તારા, શિખર એટલે કે મસ્તક પર, ઊંચાઈ પર, આકાશમાં શોભે છે. સોહે એટલે શોભે છે. અને આજ્ઞા તરાઈમાં, આજ્ઞા છે એ તરાઈમાં, ખીણમાં, તળેટીમાં. તરાઈમાં એટલે તળેટીમાં. અને નીચે જુઓ તો આજ્ઞા. પણ બંનેનો હેતુ શું છે? પ્રકાશ પાથરવાનો. માત્ર સ્થાનનો જ તફાવત છે. અહીં તહીં ઉડાઉડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગારીને એક મોઝેઇક બનાવી આપે છે. અહીં તહીં ઉડાઉડ કરે છે આજ્ઞાઓ અને અંધકારને જાણે કે શણગારીને, અંધારામાં એકદમ ચમકતા આજ્ઞાઓ ચોતરફ ફરતા હોય એટલે એક પ્રકારનું મોઝેઇક તૈયાર થાય છે. મોઝેઇક એટલે કાચ કે રંગીન પથ્થરથી બનાવાતું એક ચિત્રકામ. મોઝેઇક એટલે કાચ કે રંગીન પથ્થરથી બનાવાતું એક ચિત્રકામ. તમને આ શબ્દ સમૂહમાં પૂછી શકે કે કાચ અને રંગીન પથ્થરથી બનાવવામાં આવતું ચિત્રકામ, એટલે તમારે મોઝેઇક લખવું પડે શબ્દ સમૂહ માટે. તો લેખક કહે છે કે આમ તેમ ઉડાઉડ કરતા આજ્ઞાઓ અંધકારને જાણે કે શણગારીને એક પ્રકારનું ડિઝાઇન, એક મોઝેઇક બનાવી આપે છે. નામનો જાદુ કેવો હોય એની વાત કરું. લેખક કહે છે, હવે આગળ વધીએ કે નામનો જાદુ કેવો હોય. અહીં ગિરમાળનો ધોધ છે. લગભગ 301 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂર જોશમાં નીચે પડે છે. લેખક કહે છે કે ગિરમાળનો ધોધ છે ત્યાંથી 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી એ પૂર જોશમાં નીચે પડે છે અને વિખરાઈ જાય છે નાના સરખા તળાવ રૂપે. અને એ પૂરજોશમાં પડતું પાણી એ તળાવ રૂપે વિખરાઈ જાય છે. ચોતરફ પર્વતમાળાઓ અને વચ્ચે આ ધોધ. ચારે બાજુ પર્વતમાળા અને વચ્ચોવચ્ચ આ ધોધ પડે છે, ગિરમાળનો ધોધ. જ્યાંથી એ પડે છે ને ત્યાં જ પહોંચી ગયા અને પથ્થરની ઓથ લઈને નીચે જોયું. જો લેખક કે સમજો, ધોધને જોવો હોય તો પર્વત પરથી તમે નીચે જુઓ ને તો આટલું બધું ઊંડાણ જુઓ ને તો એમને પગનું બેલેન્સ જતું રહે. એટલે લેખક કહે છે કે જ્યાંથી આ ગિરમાળનો ધોધ પડે છે ને ત્યાં પથ્થરની ઓથ લીધી. ઓથ એટલે આધાર, પકડી રાખ્યો પથ્થરને અને પછી નીચે જોયું તો એ ગિરમાળનો ધોધ નીચે વહેતો હોય છે. લેખક કહે છે ધુઆધાર જોયેલો જબલપુરમાં. જો એ વાક્ય આપ્યું છે કે ધુઆધાર જોયેલો. ધુઆધાર એ ધોધનું નામ છે. ધુઆધાર એ ભેડાઘાટમાં નર્મદા નદીનું પાણી એ ભેડાઘાટમાંથી ધોધ રૂપે પડે છે, જેને ધુઆધારનો ધોધ કહેવાય. એ જબલપુરમાં આવેલો છે અને ધુઆધાર એનું પાણીનો પ્રચંડ ધોધ
એની પાસે તો ગિરમાળનો ધોધ કંઈ જ નહીં, ધુવાધારનું વિકરાળ રૂપ. જે નર્મદાનું પાણી જબલપુરમાં પૂર જોશમાં પડે છે ને, એ પાણી એટલું પછડાય છે, એટલું સુસવાટા કરે છે કે જાણે પાણી એ ધુમાડા કાઢતું હોય ને એવું આપણને પ્રતીત થાય. એટલે એનું નામ પડ્યું છે ધુવાધાર, ધુમ્મસવાળો ધાર. ધુમ્મસ, આજુબાજુ ધુમ્મસ, ધુમાડા કાઢતો ધોધ હોય ને એવો પ્રચંડ પ્રવાહ છે. એટલે લેખક કહે છે કે જબલપુરમાં ધુવાધાર જોયેલો. એ ધુવાધારના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ જ નહીં, એટલે કે ધુવાધારના ધોધની વિકરાળ રૂપની પાસે આ ગિરમાળનો ધોધ તો કંઈ જ નહીં, એટલે ગિરમાળનો ધોધ નાનો. પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. રમ્ય એટલે સુંદર. આ નદી છે ગીરા. ગીરા એ જુઓ, ગીરાનો અર્થ એક ભાષા અને વાણી પણ થાય. પણ આ નદીનું નામ છે કે આ નદી છે ગીરા. નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા છે. લેખક કહે છે નર્મદા નદી એના કેટલા રૂપ. ક્યાંક એ નદી રૂપે વહે છે, ક્યાંક વળી પ્રચંડ ધોધ રૂપે નર્મદા નદી વહે છે, અને ક્યાંક તળાવ રૂપે નાના સરખા તળાવોમાં એ વિભાજિત બની જાય છે. જાણે કે એ રૂપક બની ગયા છે. રૂપક બનવું એટલે એકરૂપ બની જવું. લેખક કહે છે કે વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. એટલે કે નર્મદા નદીએ લેખકને હંમેશા ખેંચાણ ઉત્પન્ન કર્યું છે, હંમેશા ઝંકૃત કર્યા છે. એટલે નર્મદા નદીના અનેક રૂપો છે. ક્યાંક એ નદી રૂપે છે, ક્યાંક એ ધોધ રૂપે વહે છે, પડે છે, ક્યાંક એ નાના સરખા ઝરણાઓ તળાવમાં રૂપ વિભાજિત થઈ જાય છે. તો લેખક કહે છે કે આ નર્મદા નદીના અલગ અલગ રૂપે આ મારા વાણીનું પણ એક અલગ જ, મારા સાહિત્યનું પણ એક રૂપ બની ગયું છે. આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મે છે. લેખક કહે છે કે આ નર્મદા નદીના અલગ અલગ રૂપ છે, એટલે નર્મદા નદી તરફ હું ફરિયાદ કરું છું, અને મને લખવાની પણ એક સક્ષમતા, ઉર્જા, ભાષાની ઉર્જા જન્મે છે કે નર્મદાના અલગ અલગ રૂપને લેખક વર્ણવ્યા જ કરે છે. અને નીચે તળાવમાં સંચિત થાય છે. નદી છે એ ક્યાંક વહેતી હોય, ક્યાંક ધોધ રૂપે પડે છે, વળી પાછી અમુક તળાવ રૂપે વિભાજિત થાય છે. આ બધું ભાષા શૈલી અને નદીનો પ્રવાહ જાણે કે તળાવમાં સંચિત થાય. સંચિત એટલે એકઠું થવું, ભેગું થવું. પહેલા ટચુકડા એટલે નાના. બુભુક્ષ માછીમારો, બુભુક્ષ એટલે કે ભૂખ્યા. આ તળાવમાં જે પાણી સંચિત થયું, ભેગું થયું, એ પહેલાં ત્યાં ઊભેલા નાના એવા બુભુક્ષ માછીમારો, એટલે કે માછલા પકડવાનો વ્યવસાય કરતા માછીમારો, ભૂખ્યા માછીમારો ઝાડ નાખીને ઊભા હોય ને એમ હું પણ ત્યાં ઊભો હોઉં. એટલે લેખકની કલ્પના જુઓ. લેખક કહે છે કે નર્મદા નદીના અલગ અલગ રૂપ છે. ક્યાંક નદી રૂપે, ક્યાંક ધોધ રૂપે, ક્યાંક તળાવ રૂપે. અને લેખક કહે છે મારી ભાષા શૈલીને ઉર્જા મળે છે. હું લખ્યા જ કરું છું, નર્મદાના અનેક રૂપોને વર્ણવ્યા કરું છું. મારા સાહિત્યનું પણ રૂપ બની જાય છે કે મને નર્મદા નદીના રૂપને લખવાનો મોકો મળે છે. અને હું પાછો તળાવ જ્યાં છે ત્યાં પણ હું લખવા ઊભો કે મને સાહિત્યને કંઈક નવી ઉર્જા મળે. કઈ રીતે? તો કે ઓલા માછીમારોની જેમ. ટચુકડા એટલે કાંઈ નાના માછીમારો નથી. કહેવાનું કે એવું કામ કરતા, માછલી પકડવાનું કામ કરતા ઓલા બુભુક્ષ એટલે ભૂખ્યા માછીમારોની જેમ ઝાડ નાખી માછલા પકડવા ઊભા હોય ને એમ લેખક કહે છે હું આ નર્મદા નદીના પણ અલગ અલગ રૂપમાં હું ત્યાં ઊભો કે મને કંઈક નવું સાહિત્ય, કંઈક નવી ભાષા મળે. પછી એ જળ પાછું અહીંની બંધાઈ ન રહે, તળાવમાં જ ન રહે. ગીરા નદીના રૂપે વળી પાછા અવનવા પ્રદેશો સર કરે. પાણી નર્મદાનું તળાવમાં એમને પડ્યું નથી રહેતું. વળી ગીરા નદીના રૂપે એ વળી પાછા આઘા અલગ અલગ પ્રદેશોમાં એ વહીને જાય છે. અને નર્મદા ક્યાંની ક્યાં નીકળે. કેટલું સરસ નામ ગીરા, આ ગીરા નદીનું નામ. હવે વળી પાછું આહવાનું જ વર્ણન કે
આ આહવામાંથી પણ નર્મદા નદી પસાર થાય છે. એટલે લેખક નર્મદા નદીના પ્રવાહને અને આહવા બંનેનું સાથે વર્ણન લેતા જાય છે. હવે આ આહવાની વન સંપદા લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. લળી લળીને હેત કરતા એટલે કે લળી લળીને એટલે કે ભેટવું. જાણે કે વૃક્ષો છે એ બહુ ગીચ છે. ત્યાં આહવાના વનમાં વૃક્ષો એકબીજાથી બહુ નજીક છે. એટલે વળી પાછી પવનની લહેર કે આવે એટલે વૃક્ષો જાણે એક થતા હોય, ભેટતા હોય એવી કલ્પના રજૂ કરી છે. ભેટીને જાણે કે હેત, પ્રેમ, સ્નેહ કરતા વાંસના ઊંચા ઊંચા વૃક્ષોના ઝુંડના ઝુંડ. એનો મતલબ કેટલો સમૂહ, કેટલા બધા સાગના વૃક્ષો કે પવનની લહેરથી આવે અને એકબીજા જાણે સ્નેહ ન કરતા હોય. આ પણ એક સજીવારોપણ અલંકાર જ બનશે. લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. કાંઈ વૃક્ષો છે એ કાંઈ હેત ન કરતા હોય, પણ અહીંયા લેખકની કલ્પના કે જાણે વૃક્ષો પવનમાં એકબીજાથી મળે અને સ્નેહ કરતા હોય એવી કલ્પના ઊભી કરી છે. એટલે આ વાક્ય છે એ સજીવારોપણ અલંકાર બનશે. અંડરલાઈન કરી લેજો. ક્યાંક ઉન્મત્ત ગજયુથ જેવા. ગજયુથ એટલે હાથીનું ટોળું. આ જે સાગના વૃક્ષો છે એ ટોળે ટોળા, એના કેટલા બધા સાગના વૃક્ષો. ક્યાંક ઉન્મત્ત ગજયુથ જેવા, ક્યાંક હાથીના ટોળા જેવા કેટલા બધા ઢગલો, અને ક્યાંક એકલ દોકલ પ્રણયજન જેવા. ક્યાંક સાગના વૃક્ષો ઓલા ઉન્મત્ત એટલે ગાંડા, પાગલ થઈ ગયેલા, એ હાથીના ટોળા જેવા, એનો મતલબ ઢગલો વૃક્ષો. અને ક્યાંક એકલ દોકલ પ્રણયજન, એનો મતલબ પ્રેમીજન. પ્રેમીજન કેમ એક બે બેઠા હોય એવી રીતે છૂટા છવાયેલા આ વૃક્ષો. વૃત્તિઓ સઘળી ઠરી ઠામ થઈ જાય. લેખક કે છે આટલું સુંદર આહવાનું દ્રશ્ય જોઈએ ને તો વૃત્તિઓ એટલે ઈચ્છા. જો વૃત્તિઓના અર્થ ઘણા થાય. વૃત્તિ એટલે ઈચ્છા પણ થાય, વૃત્તિ એટલે વર્તન પણ થાય. તો ઈચ્છાઓ સઘળી બધી ઠરી ઠામ થઈ જાય, શાંત પડી જાય. બધી ઈચ્છાઓ એકદમ શાંત પડી જાય, ડાય ડમરી બની જાય. એમ જ થાય કે આહવામાં જ રહીએ. અસ્તિત્વની પરમતા, પરમતા એટલે શ્રેષ્ઠતા, અને ભવ્યતા, ભવ્યતા એટલે દિવ્યતા. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેયનો નજદીકી અને બારીક અનુભવ થાય. હોવાનો ભાવ, અસ્તિત્વ એટલે હોવાપણું. લેખક કે છે પોતાની જાત માટે આટલો સમય કાઢવો, આટલા બધા નયનરમ્ય દ્રશ્યોને જોવા. ખરેખર પોતાને જો કંઈક સારું પ્રાપ્ત થયું હોય, સુંદર દ્રશ્ય પ્રાપ્ત થયું હોય તો એની શ્રેષ્ઠતા અને દિવ્યતા, ભવ્યતા એ બંનેનો નજદીકી અનુભવ થાય. એમાં લેખક કે છે આટલા સુંદર દ્રશ્યમાં મારા સમગ્ર અસ્તિત્વને હું ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગાળી જતું અનુભવું. લેખક કે છે આટલું સુંદર, આટલા સરસ વૃક્ષો, આવી પવનની લહેરખી, આટલી બધી લીલોતરી, આ નર્મદા નદીનો સુંદર પ્રવાહ, આ બધું લેખક કે છે જોઈને બધી ઈચ્છાઓ એકદમ શાંત થઈ જાય છે. લેખક કે છે પોતાના અસ્તિત્વને, પોતાની જાતને જાણે ભૂલી જતા હોય, પીગળી જતું હોય પોતાનું અસ્તિત્વ, અને આહવામાં જ રહી જઈએ એવો અનુભવ થાય છે. લેખક કહે છે કે મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય. લેખક કહે છે હું દરેક જગ્યાએ મુસાફરી કરું એ મારી એક યાત્રા બની જાય છે. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. જેટલી જગ્યાએ જેટલા સફરે નીકળ્યો એ જાણે કે હું નવો જ બનતો, એટલે કે એક અલગ જ અનુભવ. લેખકનો કહેવાનો અર્થ એવો છે કે જેટલા અલગ અલગ સફરે હું જાઉં ત્યાં હું નવો જ એક બનતો હોઉં છું. આ મારો અનુભવ છે. આહવા આવ્યો એ પહેલાંય અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું. હવે જો ડાંગ જિલ્લામાં આદિવાસીઓ રહે છે તો આહવા ગયા, ડાંગ જિલ્લામાં જ આહવા આવેલું છે. તો આહવા આવ્યા લેખક એ પહેલાં આદિવાસીઓ વિશે ઘણું બધું સાંભળેલું. ડાંગ દરબારની વાતો કાને પડેલી. ડાંગ દરબાર એટલે ડાંગનો એક પ્રસિદ્ધ મેળો છે જેને ડાંગ દરબાર કહેવાય. તો એની વાતો સાંભળેલી. આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો. લેખક કહે છે આ વખતે આહવા ગયો ત્યારે આ આદિવાસીની દુનિયાનો
આછેરો એટલે કે થોડો પરિચય જ મળી શક્યો. જ્યારે તક મળે ને ત્યારે લેખક કહે છે કે હું ડાંગ જિલ્લામાં આહવા જાઉં ત્યારે જ્યારે તક મોકો મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું. એના ઓલા મિત્ર જગદીશભાઈ એનું બાઇક લઈને નીકળી પડે. આહવાની ગલી કૂચીઓમાં, જો આહવાની ગલી કૂચીઓમાં એટલે ગલી કૂચીઓ એટલે કેડીઓ, રસ્તાઓ, આહવાની ગલી કૂચીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા જ કરું. લેખક કહે છે આહવા પહોંચું એટલે મારો મિત્ર જગદીશભાઈ છે એનું બાઇક લઉં અને આહવાની બધી જે ખાંચા ગલી છે એ બધે આજુબાજુ રસ્તામાં રખડ્યા જ કરું. સ્થાનિક પ્રજાને જોયા જ કરું. સ્થાનિક એટલે ત્યાં રહેતી આદિવાસી પ્રજા છે એને જોયા જ કરે. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત. તેઓની લોક સંસ્કૃતિ, આદિવાસીઓની લોક સંસ્કૃતિ હજી પણ એટલી જ જળવાયેલી છે. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો, વાદ્યો એટલે વાજિંત્રો, વાદ્યો એટલે વાજિંત્રો, એ આદિવાસીના ગીતો, એમના વાજિંત્રો, એના તહેવારો, આ બધું એમને થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ. લેખક કહે છે એવું લાગે કે ચાલો ને એ આદિવાસી, સમજો આદિવાસીનું લોકનૃત્ય એવું કે આમ ગોળ રાઉન્ડ કુંડાળું વળે અને હાથમાં હાથ નાખીને પોતાની ભાષામાં કંઈક ગાય નાચે. તો લેખક કહે છે એ જ બધા તહેવારો એવું થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. સરઘસ એટલે ટોળું. લેખક કહે છે એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું ટોળું સામે મળ્યું. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. એક મોટું ટોળું આદિવાસીનું આવતું હતું અને આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્નયાત્રા જોવા મળશે. લેખકને એમ થયું કે ફટાકડા ફોડે છે એટલે નક્કી કંઈક વરઘોડો જોવો જોઈએ, એટલે એ લગ્નયાત્રા જોવા મળશે. પણ આ તો કંઈક જુદું જ નીકળ્યું. કોઈનું મરણ થયેલું. લેખક કહે છે ફટાકડા ફોડતા હશે એટલે મને એમ કે કંઈક જાન આવતી હશે, વરઘોડો કાઢ્યો હશે, લગ્નયાત્રા જોવા મળશે. પણ આ તો લેખક કહે છે કંઈક જુદું જ હતું. કોઈનું મરણ થયેલું, એની નનામી ઉચકીને ડાઘુઓ જતા હતા. આ તો આપણને એમ કે લગ્નમાં જ ફટાકડા ફોડે, પણ આ તો કોઈનું મૃત્યુ થઈ ગયું હતું, મરણ થઈ ગયું હતું. અને 2-3 આદિવાસી આગળ ફટાકડા ફોડતા જાય છે અને ઓલું જે મૃત્યુ પામ્યા હતા એ વ્યક્તિની નનામી, નનામી એટલે ઠાઠડી, અર્થી, નનામી એટલે ઠાઠડી, અર્થી, એ ઉચકીને ડાઘુઓ જતા હતા. ડાઘુઓ એટલે શબને સ્મશાનમાં બાળવા લઈ જાય એ વ્યક્તિઓને ડાઘુ કહેવાય. તો કોકની ઠાઠડી ઉચકીને ડાઘુઓ જતા હતા અને 2-3 જણા આગળ ફટાકડા ફોડતા હતા. લેખક કે જે આશ્ચર્ય, આપણને તો એમ કે લગ્નમાં જ ફટાકડા ફોડે, આ તો મૃત્યુના માનમાં ફટાકડા, કોઈ ગુજરી ગયું હોય એના માનમાં ફટાકડા હોય. મરણને ઉજવવાની લેખક કહે છે આ રીત કેટલી તાત્વિક, તાત્વિક એટલે તત્વજ્ઞાનવાળી. મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાદ્યું હશે? કે લેખક કહે છે કે આ મેં જે જોયું દ્રશ્ય, આપણને એમ કે લગ્ન હોય, આનંદ હોય તો જ ફટાકડા ફોડે, પણ આ મૃત્યુને ઉજવવાની આ કેવી રીત? આ ભોળી પ્રજાને, આદિવાસીઓને આ જીવન સત્ય કેમનું લાદ્યું હશે? લાદ્યું એટલે પ્રાપ્ત થયું છે, મળ્યું છે. જો જીવન સત્ય, જીવન સત્ય એટલે અહીંયા એવી વાત છે કે આ ભોળી પ્રજા છે એ જાણી ગઈ છે કે માણસનું મૃત્યુ થાય ને તો શોક ન કરે, કારણ કે જેનો જન્મ છે એનું મૃત્યુ તો છે જ. આપણી સંસ્કૃતિમાં જન્મદિવસ આવે એટલે આપણે સેલિબ્રેશન કરીએ છીએ, ઉજવીએ છીએ, પણ આપણા જીવનના એક વર્ષ ઓછા થતા જાય છે. જ્યારે આ ભોળી પ્રજાને ખ્યાલ છે કે મૃત્યુ થાય તો મૃત્યુ પછી જન્મ અને જન્મ પરથી મૃત્યુ એ તો નિશ્ચિત જ છે. એટલે એમાં પણ એ લોકો ઉજવણી કરે છે કે મૃત્યુ એ પણ એક નવા જ જન્મની તૈયારી છે. તે આવું જીવન સત્ય લેખક કહે છે આ લોકોને કઈ રીતે પ્રાપ્ત થયું હશે? લ્યો, હવે લેખક
અહીંયા પાઠનો અંત કરે છે. લેખક કહે છે, લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ. લેખક કહે છે, આખી વાત મૃત્યુ પર આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું ને એટલું લખ્યું, અને ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. મારી આ પત્રચેષ્ટા ગમીને જો લેખકે, આપણે યાદ કરો, પાઠની શરૂઆતમાં પ્રિય બાપુજી કર્યું છે, એટલે સંબોધન કર્યું છે. એટલે આખો પાઠ છે એ લેખકે એના બાપુજીને આ પત્ર લખેલો છે. અને અહીંયા પત્રનો અંત આવે છે. એ કહે છે કે જેટલું ગમ્યું ને એટલું લખ્યું, અને ન ગમ્યું ને એની વાત ફરી ક્યારેક કરીશ. મારી આ પત્ર ચેષ્ટા ગમીને, ચેષ્ટા એટલે પ્રવૃત્તિ. લેખક કહે છે, મારી આ પત્ર લખવાની પ્રવૃત્તિ એટલે કે આ નવી રીત તમને લોકોને ગમીને. એટલે આપણને તો, આપણે, તમે વિદ્યાર્થી મિત્રો છો, પણ અહીંયા એના બાપુજીને પૂછે છે કે મારી આ પત્ર લખવાની પ્રવૃત્તિ તમને ગમીને. ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણને વહેતું મૂકવાની હતી. લેખક કહે છે, ઈચ્છા તો મારી એવી હતી કે ત્યાંના જે ઝરણું છે ત્યાં પગ બોળીને બેઠો જ રહું અને નર્મદા નદીના પ્રવાહ વિશે લખ્યા જ કરું. હજી પણ લખ્યા જ કરું. જો શબ્દ ઝરણ વહેતું મૂકવાની, એનો મતલબ એના પર લખ્યા જ કરું. હજી એવી ઈચ્છા હતી. તમને ત્યાં કેટલોક યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે ને તોય હાઉ. જો હાઉ છેલ્લો શબ્દ છે. હાઉ એટલે ઘણું, તળપદો શબ્દ છે. લેખક કહે છે એના બાપુજીને કે જેટલું ગમ્યું ને એટલું લખી નાખ્યું, નથી ગમ્યું એની વાત ફરી ક્યારેક કરીશ. વિચાર તો એવો હતો કે ત્યાં ઝરણામાં પગ બોળી હજી પણ હું લખ્યા જ કરું. અને એના પિતાજીને લેખક છેલ્લે કહે છે કે તમને પિતાજી હું ત્યાં કેટલો યાદ કરતો હોઈશ એનું પ્રમાણ, પ્રમાણ એટલે સાબિતી, એની સાબિતી મળે ને તોય ઘણું. હાઉ એટલે ઘણું. એટલે એનો મતલબ લેખક એના બાપુજીને સતત યાદ કર્યા જ કરે છે. છેલ્લે એણે લખ્યું છે લિખિતન રૂપે, મહેન્દ્ર રખડુનો કાગળમાંથી, એટલે રખડુના કાગળમાં એ મૂળ કૃતિમાંથી આ ઉપરનો જે પાઠ છે, પ્રસ્તુત પાઠ એણે લખ્યો છે. હવે આપણે